ગુડ મોર્નિંગ દીકરાઓ. આગળના વિડીયોમાં આપણે ઘટકોના નિશ્ચયક ત્રિહાર આપેલો હોય તેના ઘટકોના સહવયવ અને ઉપનિશ્ચયક વિશે શીખ્યા. તમને ખબર છે ઉપનિશ્ચયક એટલે શું? કે જે ઘટકનો ઉપનિશ્ચયક જોઈતો હોય તે ઘટક જે હાર અને જે સ્તંભમાં આવેલો હોય તે સિવાયના ઘટકોથી બનતો નિશ્ચયક એને એનો ઉપનિશ્ચયક કહેવાય છે. અને તેને આપણે ઇંગ્લિશમાં માઇનોર કહેતા હતા ઉપનિશ્ચયક, એટલે આપણે MIJ વડે દર્શાવીએ છીએ. એના ઉપરથી જે ઉપનિશ્ચયક છે તે ઉપનિશ્ચયકને જો આપણે -1 રેસ્ટુ I + j વડે ગુણીએ, -1 રેસ્ટુ I + j વડે ગુણીએ તો આપણને તે ઘટકનો સહઅવયવ મળતો હતો. સહઅવયવ ઇંગ્લિશમાં કોફેક્ટર કહીએ અને તેને આપણે સંકેતમાં કેપિટલ AIJ વડે દર્શાવતા હતા કે કોઈ પણ ઘટક આપણે AIJ લઈએ છીએ એટલે હું એ બોલતો નથી તો એના ઘટકના સહઅવયવને આપણે કેપિટલ AIJ વડે અને ઉપનિશ્ચયકને MIJ વડે દર્શાવતા હતા. એટલે સહઅવયવ અને ઉપનિશ્ચયક તમને ખબર એટલે તમને સહઅવયવ ઓટોમેટિક આવડી જાય. બરાબર છે? -1 રેસ્ટુ I + j વડે ઉપનિશ્ચયકને ગુણી કાઢો એટલે તમને કોણ મળે? તેનો સહઅવયવ મળી જાય. તો આપણી પાસે ક્વેશ્ચન છે એક્ઝામ્પલ નંબર 19 પાનો નંબર 100 ડેલ્ટા = 1 2 3 4 5 6 7 8 9 માં 6 નો ઉપનિશ્ચયક શોધો. 6 નો ઉપનિશ્ચયક 6 ક્યાં આવેલો છે? બીજી હાર ત્રીજો સ્તંભ. ઉપનિશ્ચયકને આપણે કેપિટલ MIJ વડે દર્શાવીએ એટલે 6 નો ઉપનિશ્ચયક. બરાબર છે? આ પહેલી વખત લખીએ છીએ પછી તો 6 નો ઉપનિશ્ચયક એવું પણ નહીં લખીશું, ડાયરેક્ટ આપણે લખીશું M2,3 = બરાબર 6 નો ઉપનિશ્ચયક એટલે M2,3. ચાલો બીજી હાર ત્રીજો સ્તંભ હતો તો તે જે હારમાં અને જે સ્તંભમાં હોય તે સિવાયના ઘટકોથી બનતો નિશ્ચયક એને એનો ઉપનિશ્ચયક કહેતા હતા. તો કયો નિશ્ચયક બનવાનો તમારી પાસે? 1 2 7 8 એટલે કે આનું વિસ્તરણ કરીએ. બરાબર છે? તો ઉપનિશ્ચયક કીધું તમે આટલો જ જવાબ દેવો તો પણ તમારો જવાબ સાચો, અને એ નિશ્ચયકનું વિસ્તરણ કરીને M23 ની કિંમત શું આવે એ તમે લખો તો પણ કોઈ ફરક પડે નહીં, તો પણ ચાલે. ઉપનિશ્ચયક છે એટલે આપણે એને અત્યારે એમ જ રવા દઈએ તો પણ તમને કંઈ વાંધો નથી, અને લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં. તો 8 એકા 8 ઓછા 14, 8 ઓછા 14 એટલે જવાબ શું આવશે? -6. બરાબર? તો તમે આ રીતે એનો ઉપનિશ્ચયક શોધી શકો છો. બરાબર? ત્યાર પછી તમારી પાસે બીજો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 20 પેજ નંબર 100 છે. તમને ડેલ્ટા તમને આપેલો છે 1 - 2 4,3. શું આપેલું છે? 1 - 2. બરાબર? 1 - 2 4,3. બરાબર છે? ના બધા જ ઘટકોના ઉપનિશ્ચયક અને સહઅવયવ શોધો. ના બધા જ ઘટકોના ઉપનિશ્ચયક અને સહઅવયવ શોધો. આવો ક્વેશ્ચન છે. દરેક ઘટકના ઉપનિશ્ચયક અને સહઅવયવ શોધવાના છે. અને તમારે પહેલો ઘટક A11 તેનો પણ તમારે ઉપનિશ્ચયક શોધવાનો છે. બરાબર છે? પછી A12 21 22 આ દરેક ઘટકોના તમારે સહઅવયવ અને ઉપનિશ્ચયક શોધવાના છે. તો આપણે પહેલા ઉપનિશ્ચયક શોધી કાઢીએ. તો ઉપનિશ્ચયક પહેલો ઘટક 11 એટલે તેનો ઉપનિશ્ચયક આવે M11 = જે હાર અને જે સ્તંભ હોય તે નીકળી ગયા તો બાકી કોણ રહ્યો? નિશ્ચયકમાં ખરેખર 3 કહેવાય એટલે શું આવશે? 3 જ આવશે. બરાબર છે? પછી આ પહેલી હાર બીજો સ્તંભ એટલે 1 2 શું આવશે? એનો ઉપનિશ્ચયક એટલે આ નીકળી ગયા એટલે નિશ્ચયકમાં 4 આવે એટલે કે 4 જ કિંમત થશે તમારી પાસે. બરાબર છે? ત્યાર પછી M21 ચલો આનો ઉપનિશ્ચયક એટલે નિશ્ચયકમાં -2 આવે એટલે આની કિંમત -2 આવે. આ માનાંક નથી તે ધ્યાનમાં રાખવાનું છે. યાદ છે ને? આ માનાંક નથી. બરાબર? પછી આ M22 બરાબર છે? બીજી હાર બીજો સ્તંભ એનો ઉપનિશ્ચયક 1 આવશે એટલે નિશ્ચયકમાં 1 એટલે 1 જ થશે. આ એના ઉપનિશ્ચયક થઈ ગયા. બરાબર છે? પછી સહઅવયવ તો દરેક ઘટકોના પણ સહઅવયવ લખવાના છે. તો સહઅવયવ લખીએ. બરાબર છે? પહેલા ઘટકનો સહઅવયવ A11 નો સહઅવયવ એટલે કેપિટલ A11 તો કેપિટલ A11 = -1 રેસ્ટુ I + j થાય. તો
તો i + j એટલે 1 + 1 થાય એટલે હું 1 + 1 લખું છું તો 1 + 1 અને ઉપનિષેક કેટલો હતો 3 તો ઉપનિષેક પર ડાયરેક્ટ આપણે 3 લખી દઈએ એટલે જવાબ આવશે તમારી પાસે +3 બરાબર છે પછી a 1 2 બરાબર 1 2 સરવાળો 3 અયુગ્મ એટલે માઈનસ આવે તો માઈનસ જ લખી દઈએ 1 અને m12 કોણ હતા 4 એટલે તમારી પાસે જવાબ શું આવશે તો કે -4 આવશે -4 આવશે પછી a22 બેકી સંખ્યા થઈ ગઈ એટલે પ્લસ થશે એટલે +1 અને 2 સોરી 2 1 તો રહી ગયો દીકરાઓ 2 1 તો હવે શું આવશે તમારી પાસે પાછો માઈનસ આવશે આપણે 2 2 પહેલા લખી નાખ્યો હતો અને એનો ઉપનિષેક -2 હતો એટલે જવાબ આવશે +2 અને ત્યાર પછી a22 એટલે બેકી સંખ્યા થઈ ગઈ તો બેકી સંખ્યા થઈ ગઈ એટલે +1 આવશે એટલે +1 અને આનો સહઅવયવ તો 1 એટલે તમને સોરી ઉપનિષેક હતો 1 એટલે સહઅવયવ 1 મળે તો તમે આ રીતે એના ઉપનિષેક અને સહઅવયવ લખી શકો છો 2/2 માટે બરાબર છે ત્યાર પછી તમારી પાસે બીજો ક્વેશ્ચન છે તે એક્ઝામ્પલ નંબર 21 છે બરાબર છે એક્ઝામ્પલ નંબર 21 તો એક્ઝામ્પલ નંબર 21 પેજ નંબર કીધું છે દીકરાઓ 101 શું કીધું છે પેજ 101 તમને નિષેક જે છે તે આપેલો છે આપણો સ્ટાન્ડર્ડ નિષેક બરાબર a12 a11 a12 a13 a21 22 23 પછી a31 32 a33 આ આપણો સ્ટાન્ડર્ડ નિષેક આપણે જે આગળના પરિણામો સાબિત કરવામાં લીધો તે હતો તે જ છે માં ઘટકો a11 પછી a21 અને a21 ના ઉપનિષેક અને સહઅવયવ શોધો અને સહઅવયવ શોધો આવું કંઈક કીધું છે એના ઉપનિષેક અને સહઅવયવ શોધો આવું કંઈક ક્વેશ્ચનમાં આપ્યું છે તમને a11 બરાબર તો a11 નો ઉપનિષેક લઈએ તો કે a11 નો ઉપનિષેક ખરેખર તો આવું બધું આપણે લખવું જ ન જોઈએ ગણિત ભણતા હોઈએ ને દીકરાઓ ત્યારે સંકેતનો ઉપયોગ કરવાનો a11 નો ઉપનિષેક એટલે m11 ચાલો કયો આવવાનો ઉપનિષેક આ આવશે તમારી પાસે બરાબર છે તો આપણે ડાયરેક્ટ વિસ્તરણ લખી દઈએ કે લખવું છે હવે કે a22 23 32 33 થાય બરાબર દીકરાઓ ડાયરેક્ટ વિસ્તરણ લખો તો પણ ચાલે એટલે શું આવે તો કે a22 a33 a22 23 a32 થશે આ એનો ઉપનિષેક થઈ ગયો a11 નો બરાબર છે ત્યાર પછી શું કીધું a21 બરાબર તો a21 નો ઉપનિષેક બરાબર કેપિટલ A21 ચલો કેપિટલ A21 એટલે આ ઉપનિષેક એટલે આ હાર સોરી સ્તંભ અને આ હાર નીકળી જાય એટલે બાકી શું રહે A12 A13 A32 A33 બાકી રહે બરાબર છે આ સ્તંભ અને આ હાર નીકળે એટલે આ અને આ ઘટકો બાકી રહે તે નિષેક હવે આનો વિસ્તરણ લખી દઈએ તો વિસ્તરણ એટલે અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર એટલે a12 a33 માઈનસ a13 a32 થાય આ એના ઉપનિષેક પડ્યા હવે આ બંને ઘટકોના સહઅવયવ બરાબર છે આપણે એવું લાંબુ નથી લખતા બરાબર ટાઇટલ મારી દઈએ સહઅવયવ અને લખી દઈએ a11 ઉપનિષેક ને -1 i + j વડે ગુણવાના એટલે -1 1 + 1 એટલે 2 થાય એમ પણ તમને ખબર છે પહેલા ઘટકનો સહગુણક પ્લસ જ આવે એટલે -1 2 અને આ વિસ્તરણ લખી દઈએ તો એ વિસ્તરણ શું આવશે તો કે a22 a33 a23 a32 થાય -1 નો વર્ગ +1 જ થાય એટલે તમારી પાસે જવાબ શું મળશે તો કે a22 a33 a23 a32 મળે આ એનો ઉપનિષેક સહઅવયવ થઈ ગયો અને a21 નો સહઅવયવ સોરી અહીંયા આપણાથી
a21 લખવાનો તો અહીંયા a21 આવશે. ચલો ઘાત કેટલી 2 ને 1 3 એટલે -1 આવશે એટલે -1 બરાબર છે. અને ઉપનિષેક આ હતો એને જ ગુણવાનું એટલે પાછા આપણે ઉપનિષેક પર શોધવા ન જઈએ તો એને લખી દઈએ તો a12 a33 a13 a32 તો તમારો આ જવાબ થઈ ગયો એટલે કે માઈનસ આ બેઠો ઘટક એમના નામે લખી દઈએ તો કે a12 a33 a13 a32 થશે. આ એના ઘટકો થઈ ગયા બરાબર છે. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 22 છે. પાનો નંબર 101 પર તમને એક 3/3 નિશ્ચયક આપેલો છે. એના ઘટકો છે 2 3 5. એના ઘટકો શું છે 2 3 5. બીજી હાર જે છે તે 604 છે અને ત્રીજી હાર જે છે તે 15 7 બરાબર છે. આ નિશ્ચયકમાં બધા જ ઘટકોના ઉપનિશ્ચયક અને સહવયવ શોધો એવું કીધું છે બરાબર. ના બધા જ ઘટકોના ઉપનિશ્ચયક અને સહવયવ શોધો. બધા જ ઘટકોના ઉપનિશ્ચયક અને સહવયવ શોધો બરાબર છે. અને પછી એવું કીધું છે કે અને a11 a31 plus a12 a32 plus a13 a33 is equal to બોલો દીકરાઓ જવાબ શું આવશે? ઘટક તેનો સહવયવ ઘટક સહવયવ પણ બંને કેવા 1131 કેવા અલગ. માટે જવાબ શું આવવો જોઈએ? 0. તો 0 ચકાસો એવું કીધું છે બરાબર છે. એટલે તમને પ્રેક્ટિકલી પણ નોલેજ પડી જશે કે આમાં શું થાય બરાબર છે. તો પહેલા આપણે ઉપનિષેક લખી નાખીએ ફટાફટ બરાબર છે. આપણે સંકેત પણ લખીશું આવું લખીશું ડાયરેક્ટ આ રીતે m11 એટલે કે 2 નો ઉપનિષેક પછી m12 એટલે કે -3 નો ઉપનિષેક આપણે ડાયરેક્ટ એ રીતે જઈશું બરાબર છે. તો પહેલા આપણે લખીએ ઉપનિષેક બરાબર છે. ચલો પહેલી હારમાં m11 આવશે તો m11 બરાબર ચલો શું આવશે? ડાયરેક્ટ વિસ્તરણ કરીને જવાબ લખવાનો છે દીકરો આપણે તો બરાબર છે કે આવું બધું નિશ્ચય લખવાના અને પછી વિસ્તરણ કરવાના. લખું છે લાંબુ મને કઈ વાંધો નથી આવડે છે તમને તો 2/2 નું વિસ્તરણ. હા તો પછી શું કામ આવું લખવાના ભાઈ 0 4 5 -7 આવ્યા અને આ 0 -20 ડાયરેક્ટ 0 -20 બરાબર -20 ના લખીએ બરાબર છે. ચાલો આ એક વાત લખું છું પાછા નહીં લખીએ m12 બરાબર છે. m12 is equal to આના માટે 42 બરાબર છે અને માઈનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કેટલા થશે 4 એટલે કેટલા થયા -46 થશે. પછી આ ઘટકનો એટલે કે m13 is equal to બરાબર છે. ચાલો આ આવશે એટલે અગ્રવિકર્ણ પરના ઘટકો માઈનસ પ્રતિવિકર્ણ પરના ઘટકો લઈએ છીએ આપણે એટલે 6 35 -0 એટલે 30 -0 જવાબ કેટલો આવવાનો 30 બરાબર છે. ત્યાર પછી બીજી હાર લઈએ એટલે m21 is equal to અગ્રવિકર્ણ પરના ઘટકો માઈનસ પ્રતિવિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર. ચલો 21 માટે 7 તારી 21 માઈનસ પ્લસ માઈનસ 5 25 તો કે 21 25 એટલે જવાબ કેટલો આવ્યો -4 બરાબર છે. પછી m22 બરાબર છે. તો m22 એટલે શું થયું? આ ઘટક બરાબર અગ્રવિકર્ણ પરના ઘટકો માઈનસ પ્રતિવિકર્ણ પરના ઘટકો લખી દેવાના છે. તો m22 એટલે કેટલા થયા -14 -5 તો કે -14 -5 બરાબર છે. -5 છે ને ઓકે એટલે કેટલા આવ્યા જવાબ -19. પછી m23 બીજી હાર ત્રીજો ઘટક આનો ઉપનિષેક અગ્રવિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિવિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર 5 2 10 5 ને 2 છે ને હા બરાબર અને -3 10 + 3 એટલે કેટલા થઈ ગયા 13. ત્યાર પછી ત્રીજી હારના બરાબર છે. તો ત્રીજી હાર માટે શું આવશે m3
3 1 બરાબર અગ્ર વિકર્ણ પરના ઘટકો માઈનસ પ્રતિ વિકર્ણ પરના ઘટકો ચલો આના માટે -12 -0 તો -12 -0 બરાબર -12 પછી m32 બરાબર અગ્ર વિકર્ણ માઈનસ પ્રતિ વિકર્ણો ચલો આ એટલે 4 દુ 8 માઈનસ 6 પચામ 30 4 દુ 8 -30 એટલે કેટલા થઈ ગયા -22 અને m33 અને m33 ચલો m33 એટલે આ શું આવશે અગ્ર વિકર્ણ 0 -18 એટલે 0 -18 આવશે બરાબર આપણે આનો ગુણાકાર કરીએ છીએ ને એટલે -18 આવશે બરાબર એટલે જવાબ શું આવ્યો +18 એટલે આ જે છે તમારી પાસે ઉપનિષદ મળી ગયો હવે દીકરાઓ સહવયવ લખવાનું છે તો હું આને સાફ કરી નાખું તમે લખી લીધું હશે બરાબર છે ને તો હું સાફ કરી નાખું અને અહીંયા આપણે એના સહવયવ લખી નાખીએ એટલે આપણે દાખલો અહીંયા પૂરો કરી શકીએ તો સહવયવ લખવાના છે એટલે તમને ખબર છે કે આ ઉપનિષદ જે છે તેને બધાને આપણે શાના વડે ગુણવાના છીએ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ આના વડે ગુણી દઈશું એટલે કામ પતી જશે બરાબર છે તો દીકરાઓ હવે એક વસ્તુ યાદ રાખજો અહીંયા તો જગ્યા ઓછી હતી એટલે આપણે આ રીતે લખ્યું છે પણ હવે હું તમને જે બતાવું છું તે રીતે તમે એના જે 9 ઘટકો છે તે 9 ઘટકોના સહવયવને આપણે આ જ ક્રમમાં લખતા જઈએ અહીંયા આપણે આ રીતે લખ્યા છે કોલમ વાઇઝ પણ આપણે આ જ ક્રમમાં લખતા જઈએ પહેલી હાર બીજી હાર ત્રીજી હાર તો તમને એ બહુ જ કામ લાગશે હવે પછીનો આપણે નવો ટોપિક શીખીશું તેમાં બરાબર છે આ રીતે લખીશું ને તો તમને ઘણો ફાયદાકારક રહેશે તો પહેલા આનો સહવયવ એટલે કે a11 બરાબર ચિહ્ન તમને આ ખબર જ છે પ્લસ તો હું પ્લસ લખી દઉં અને ઉપનિષદ આ એનો જવાબ આવેલો -20 એટલે એનો જવાબ શું આવ્યો -20 એટલે જવાબ શું હશે મારી પાસે -20 થશે બરાબર છે પછી આ ઘટક એ કોણ a12 તો કેપિટલ A12 બરાબર છે એનો જવાબ આવે માઈનસ જ અને A12 આપણી પાસે આ હતો તો માઈનસ a અને આ -46 એટલે જવાબ કેટલો થઈ ગયો +46 બરાબર છે જોઈએ તો આપણે અત્યારે અહીંયા આમ લાઈન ડ્રો કરી દઈએ એટલે આપણને ખબર પડે પણ ત્યાં આપણે આવી લાઈન નહીં કરીશું ત્યાં આપણે આમ પડી લખીશું ડાયરેક્ટ આ રીતે ઘટકો લખી દઈશું આપણે આ રીતે જ બરાબર છે પછી A13 પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે હંમેશા પ્લસ જ આવે આ પ્લસ અને આનો જવાબ શું હતો 30 એટલે આનો જવાબ આવવાનો 30 બરાબર છે આ સમજ પડે છે દીકરાઓ તો આ રીતે તમે લખશો ને તમારે કામનું છે હવે પછીના દાખલાઓ ગણવા માટે આ રીતે તમારે સહવયવ લખવા પડશે દરેક દાખલામાં આવી રીતે 9 સહવયવ લખવાના જ છે એટલે બરાબર લખતા શીખી લેજો બરાબર છે પછી આવશે A21 ચાલો A21 એટલે હંમેશા માઈનસ જ આવે તો -21 નો સહવયવ ઉપનિષદ -4 હતો એટલે આ -4 એટલે જવાબ શું આવ્યો +4 આવ્યો બરાબર છે ત્યાર પછી A22 હંમેશા પ્લસ જ આવે વચ્ચેની સાઈન -1 is 2 2 + 2 4 5 આ જોઈ લેવાનું એકી ઘાત છે બેકી ઘાત આવે તે પ્રમાણે ચિહ્ન લખી દેવાનું ભૂલી જાય તો બરાબર છે ચલો 2 નો ઉપનિષદ કોણ હતો -19 એટલે આ -19 એટલે જવાબ આવ્યો -19 બરાબર છે પછી A23 ચલો A23 એટલે હંમેશા તમારી પાસે આ ઘટક માઈનસ જ આવે તો કે માઈનસ અને 23 નો ઉપનિષદ હતો 13 એટલે જવાબ શું આવ્યો -13 પછી તમારી પાસે આવ્યો A31 બરાબર છે જે ઘટકો છે તે રીતે આપણે લખીએ છીએ A31 હંમેશા વિકર્ણ પરનો ઘટક અથવા 3 ની 4 એટલે પ્લસ જ આવે અને 31 ની કિંમત કેટલી હતી -12 તો તે -12 લખી દઈએ તો -12 એટલે જવાબ શું આવશે -12 આવશે પછી આવે A32 એટલે 3 ને 2 5 થાય એટલે હંમેશા માઈનસ જ આવે અથવા તો અહીંયા માઈનસ જ છે બરાબર જ્યાંથી જુઓ ત્યાંથી અને જવાબ શું હતો -22 બરાબર છે એટલે -22 એટલે જવાબ આવશે +22 અને છેલ્લો A33 એ હંમેશા પ્લસ જ હોય કેમ કે 3 ને 3 6 થાય અહીંયા જુઓ તો અહીંયા પણ પ્લસ જ છે જ્યાંથી લખો ત્યાંથી મને દીકરાઓ સાચો જવાબ જોઈએ તમને ઘણી બધી ટેકનિકો બતાવી છે બરાબર છે અને ઉપનિષદ શું હતો 18 એટલે જવાબ આવ્યો 18 તો આ એના બધા સહ અવયવો થઈ ગયા આ શું થઈ ગયું સહ અવયવો થઈ ગયા બરાબર છે કેમ કે તમને ખબર છે કે આપણે અહીંયાથી આમ આવ્યા છીએ બરાબર છે આ રીતે કામ કર્યું છે હવે તમને આ ચેક કરવા કીધેલું હતું તો કે હવે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ આ જરા વધારેલું છે તો એને કાઢી નાખીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે
તમારી પાસે શું આપેલી હતી a11 into a31 plus a12 into a32 plus a13 into a33 બરાબર દીકરાઓ ધારો કે તમને આ નિશ્ચય આપ્યો હોત અને એવું કહેતે પછી એક્ઝામમાં એમસીક્યુ માં કે ધીસ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા તો શું તમે ગણતરી કરતે કદી નહીં કરવાની સહવયવ અને ઘટક બંને અલગ અલગ છે માટે નિશ્ચયકનું મૂલ્ય હંમેશા 0 જ મળે જો સરખા આવે તો તે નિશ્ચયકનું મૂલ્ય મળે તો તમારે શું કરવાનું તે નિશ્ચયકનું વિસ્તરણ કરી નાખવાનું આ ચેક કરવા જવાની કોઈ જરૂર નથી આ બધું શોધવાની કોઈ જરૂર નથી એટલા માટે મેં તમને આગળના વિડિયોમાં આ બધું સમજાવ્યું હતું તમને એવું લાગતું હતું કે ટાઈમ વેસ્ટ થાય છે તો એ ટાઈમ વેસ્ટ થયેલો આ રીતે એમસીક્યુ માં અને કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ જ કામ આવશે એટલા માટે તમારે પણ એ બધા જ પરિણામો મેં જે રીતે લખ્યા છે તે રીતે જોતા જવાનું છે જાતે લખવાના છે વિડિયોમાં એકવાર જોયા પછી બરાબર ચાલો તો આપણે અહીંયા જરા વેરીફાઈ કરવા કીધું છે એટલે વેરીફાઈ કરવું પડશે બતાવવું પડશે ગણતરી કે આ એમસીક્યુ નથી તો a11 પહેલી હાર પહેલો સ્તંભ 2 તો કે ધીસ ઇઝ 2 હવે a31 અરે આ રહ્યો a31 કેટલો તો -12 પ્લસ a12 પહેલી ઘર બીજો સ્તંભ એટલે આ એટલે કોણ થયો -3 અને a32 એટલે આ રહ્યો કેટલા છે +22 અને પ્લસ a13 એટલે 5 અને a33 એટલે 18 બરાબર છે ચાલો કેટલા થાય -24 -22 તારીખ 66 અને પ્લસ 90 જેવું કઈ થાય કે હે ને 18 95 9 10 0 5 50 ને 50 40 50 ને 40 90 90 66 ને 4 70 ને 20 90 is equal to -90 plus 90 is equal to તમારો ભાઈબંધ ગોલુ મોલુ બરાબર છે is equal to ગોલુ મોલુ આવી ગયો is equal to RHS બિચારાના કાન પણ નથી તો કાન પણ આપી દઈએ ચલો એક બે વાર પણ આપી દઈએ so this is your right hand side તો દીકરાઓ આ બધા પરિણામો જે છે આપણે જે બે નોંધ તરીકે લીધા કે નિશ્ચયકને કોઈ પણ હાર હોય કે સ્તંભ હોય તેના ઘટકોને તે સિવાયની હાર કે સ્તંભ બરાબર હાર હોય તો હાર અને સ્તંભ હોય તો સ્તંભ બરાબર તે સિવાયની લઈએ તો નિશ્ચયકનું મૂલ્ય 0 મળે તેના તે જ ઘટકો ના સહયોગ વડે ગુણીને સરવાળો કરીએ તો તમને તે નિશ્ચયક પોતે મળે છે તો આ ગણતરી કરવામાં બહુ ટાઈમ બચે છે બરાબર છે હા થેન્ક યુ દીકરાઓ આપણે આગળ જોયા તેવા જ દાખલાઓ છે બરાબર કે આપેલ નિશ્ચયકના બધા જ ઘટકોના ઉપનિશ્ચયક અને સહયોગ લખો તો તમારી પાસે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 જે છે એ બે હું તમને હોમવર્કમાં આપું છું એ બે તમને શું કરું છું આ બે ક્વેશ્ચનો તમને હોમવર્કમાં આપું છું તો તમે લખી શકશો બરાબર આના માટે 4 ઉપનિશ્ચયક 4 સહયોગ લખવાના આના માટે પણ એ જ અને આ બે સોરી આ બંને નિશ્ચયકો માટે પણ તમારે લખવાના છે તો તમે ઘરથી લખી શકશો એટલે તમને પ્રેક્ટિસ પણ મળે બરાબર તો હવે ક્વેશ્ચન નંબર 3 આપેલ નિશ્ચયકના બીજી હારના ઘટકોના સહઅવયવના ઉપયોગથી બીજી હારના ઘટકોના સહઅવયવના ઉપયોગથી નિશ્ચયકની કિંમત શોધો તો તમને ખબર છે દીકરાઓ નિશ્ચયકની કિંમત ક્યારે મળે તો કે તે હારના ઘટકોને તેના જ સહઅવયવ વડે ગુણવું પડે તે હારને તે જ હારના ઘટકોના અનુરૂપ સહઅવયવ વડે ગુણીએ અને સરવાળો કરીએ તો નિશ્ચયકનું મૂલ્ય મળે જોયું કેટલા ઉપયોગી પરિણામો હતા બે બરાબર છે તો બીજી હારના આપણી પાસે ઘટકો 2 0 અને 1 છે તેના સહઅવયવ લઈએ તો બીજી હારનો સહઅવયવ એટલે a21 is equal to ચલો બીજી હારનો સહઅવયવ a21 બરાબર છે 2 1 બે ને 3 થાય એટલે માઈનસ થાય એટલે માઈનસ અથવા તમને આ ખબર છે પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ એટલે આ માઈનસ જ આવશે અનુચિહ્ન માઈનસ ચાલો 2 માટે ચાલો 3 તારી 9 માઈનસ 16 થશે બરાબર બ્રેકેટ 9 માઈનસ 16 થશે પણ અહીંયા બ્રેકેટ આમ લખવું પડશે કે 12 માઈનસ છે બરાબર છે 9 માઈનસ 16 9 ઓછા 16 એટલે કેટલા થાય 7 થશે બરાબર a માઈનસ અને આ માઈનસ 7 એટલે ટોટલ જવાબ તમારી પાસે આવશે ફાઇનલ માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ 7 થશે બરાબર છે પછી a22 બરાબર છે તો બીજી હરજ છે ને હા તો a22 બીજો ઘટક હંમેશા પ્લસ આવે એટલે પ્લસ બરાબર છે અગ્રવિકર્ણના ઘટકો એટલે 5 તારી 15 ઓછા 8 બરાબર છે તો કે 15 ઓછા 8 બરાબર એટલે જવાબ શું આવશે એ પણ 7 અને આ ઘટક
a23 એનું ચિહ્ન માઈનસ આવે એટલે માઈનસ, બરાબર, અગ્ર વિકર્ણકોના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણકોના ઘટકોનો ગુણાકાર, આના માટે 5 દુ 10 ઓછા 3 એટલે જવાબ શું આવશે 10 ઓછા 3 એટલે 7 અને 12 માઈનસ એટલે માઈનસ 7, બરાબર છે. હા, હવે તમને પરિણામ ખબર છે કે બીજી હારના સહવયવો આ થઈ ગયા તો એના ઘટકો વડે ગુણીએ તો નિશ્ચયકનું મૂલ્ય મળે છે. તો માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ a22 into capital A22, sorry 21 પહેલા આવશે ને, A21 into capital A21 plus A22 into capital A22 plus A23 into capital A23 થશે. ચલો બીજી હાર પહેલો ઘટક 2, તો 2 અને A capital 21 ની વેલ્યુ છે સહવયવ 7 plus A22 0, એની સાથે કંઈ પણ ગુણાશે 0 થશે એટલે A22 કેટલા હતા 7 plus 23 કેટલા 1 અને A23 કેટલા -7 મળે, બરાબર. એટલે 7 દુ 14 ઓછા 7 એટલે 14 - 7 is equal to 7 જ મળે. દીકરાઓ આવા ક્વેશ્ચન હોય ને કે આના સહવયવ વડે ગુણો અને આની કિંમત શોધો, આવા ક્વેશ્ચન તમને એમસીક્યુમાં પૂછાશે કે 1 માર્ક્સના સવાલો તો તમારા પેપર સ્ટાઈલમાં છે જ નહીં. તો તમારે શું કરવાનું, ગમે ત્યાંથી વિસ્તરણ કરી નાખો, જવાબ જ આવશે. જોઈ લો આ 5 0 - 2 એટલે -2 થાય, -3 6 ઓછા 1 એટલે 5 થાય, +8 4 - 0 એટલે 4 થાય, બરાબર છે. તો જવાબ શું આવ્યો તમારો -10 -15 અને વત્તા 8 તારી 24, બરાબર છે. શું થયું 5 એટલે 0 - 2 0 - 2 3 6 - 1 5 અને 8 4 - 0 4 - 0 -10 -15 25. કેમ જવાબ નહીં આવે આપણો, કંઈક ભૂલ થઈ? બંને જવાબ સરખા કેમ ના આવ્યા? 7 જવાબ સાચો છે તો આપણે અહીંયા શું ભૂલ કરીએ? 0 - 2 એટલે -2 -3 3 દુ 6 ઓછા 1 એટલે 5 અને વત્તા 8 2 દુ 4, ઓ સોરી અહીંયા 32 ની જગ્યાએ 24 લખાઈ ગયા હતા, બરાબર છે. 32 ની જગ્યાએ શું લખાઈ ગયા 24 એટલે 32 ઓછા 25 એટલે 7 જવાબ આવી ગયો. એટલે તમારી પાસે ગમે ત્યાંથી કામ કરો તમારા જવાબ તો તેના તે જ આવશે, બરાબર છે. તો દીકરા ક્વેશ્ચન નંબર 4 છે, કંઈક આના જેવો જ છે પણ થોડું અલગ છે અને તમને ખબર છે કે આપણે આ ટાઈપનો જે નિશ્ચય હતો તેનું કિંમત જાણીએ છીએ. જુઓ 0 1 2 પાવર, તો આનો જવાબ શું આવશે તમારી પાસે? તો કે x - y - z અને z - x, આનો જવાબ આવશે. એ તમને ખબર છે. તો આપણને આ દાખલામાં શું કીધું છે? ત્રીજા સ્તંભના ઘટકોના સહવયવોના ઉપયોગથી, ત્રીજા સ્તંભના ઘટકોના સહવયવોના ઉપયોગથી. તો ત્રીજો સ્તંભ આ છે, એનો સહવયવ લઈએ તો a13 આવશે, બરાબર છે. a13 એટલે 3 ને 1 4 થાય એટલે પ્લસ ચિહ્ન આવશે, આ તો વિકર્ણકોનો ઘટક છે એટલે, બરાબર છે. તો a13 એનો સહવયવમાં કોણ આવશે ઉપનિષય? તો કે પ્લસ ચિહ્ન સાથે z - y આવશે, બરાબર છે. પછી બીજો ઘટક ત્રીજા સ્તંભનો એટલે a23 કેપિટલ, તેનો સહવયવ લેવાનો છે એટલે કેપિટલ A23. 3 ને 2 5 થાય એટલે માઈનસ થાય અને તમને પ્લસ માઈનસ પ્લસમાં પણ ચિહ્ન તો યાદ જ છે, બરાબર છે. એટલે માઈનસ ચિહ્ન આવશે એનું, તો એ ચિહ્ન માઈનસ અને આના માટે ઉપનિષય z - x થશે એટલે z - x. અને ત્રીજો ઘટક ત્રીજા સ્તંભનો ત્રીજી હારનો ઘટક xy નો ઉપનિષય એટલે તમારી પાસે કોણ થાય y - x થાય અને એ હંમેશા ચિહ્ન પ્લસ જ આવે. 3 ને 3 6 થાય એટલે એનો ઉપનિષય જે છે તે y - x મળશે. હવે તમને ખબર કે હાર ના ઘટકોને અનુરૂપ સહવયવ વડે ગુણીએ તો નિશ્ચયકનું મૂલ્ય મળે. કે આપણે તો નિશ્ચયકનું મૂલ્ય શોધવાની વાત છે તો આપણે સ્તંભ કીધો છે તો ત્રીજા સ્તંભના ઘટકોને તેના જ સહવયવ વડે ગુણીને આપણે જવાબ લાવીએ એટલે આપણને કિંમત મળી જશે. તો હવે તમને ખબર છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ત્રીજો સ્તંભ એટલે a13 into capital A13 plus a23 into capital A23 plus a33 into capital A33 થશે, બરાબર.
તો પહેલી હારના ત્રીજા સ્તંભનો ઘટક એટલે કે y z a13 એટલે z માઈનસ y માઈનસ આવશે આ a23 એટલે zx અને આ જે છે તે z માઈનસ x માઈનસ અહીં મૂકી દો પ્લસ તો તેમાં પ્લસ a33 એટલે xy એટલે xy અને આ જે છે તે y માઈનસ x છે બરાબર છે તો આપણે આનું વિસ્તરણ કરી નાખીએ થોડું તો શું આવશે ધીસ ઇઝ y z² માઈનસ y² z આનો ગુણાકાર કરીએ તો માઈનસ xz² પ્લસ x² z થશે અને આનો ગુણાકાર કરીએ તો પ્લસ xy² માઈનસ x² y થશે x² y થશે બરાબર છે હા ચાલો તો અહીંયા x² z છે અહીંયા x² y છે એટલે x² વાળા પદો પહેલા ભેગા કરીએ પછી y² વાળા લઈએ પછી z² વાળા લઈએ તો એ બે પદોને ભેગા કરીએ પછી આ y z² છે y z² છે તો હવે y² z જોઈએ તો y² z એની બાજુમાં જ છે તો y² z થઈ ગયો બરાબર છે ત્યાર પછી x z² છે આ અને આ x y² છે તેને બેને ભેગા કરી લઈએ તો એ બેને ભેગા કરી લઈએ બરાબર છે તો શું મળશે આમાંથી સામાન્ય શું નીકળે છે તમારી પાસે આમાંથી y z કોમન નીકળશે તો y z કોમન કાઢીએ તો z માઈનસ y થશે z માઈનસ y થશે બરાબર છે આમાંથી આ બે પદોને ભેગા કરવાના છે તમારે બરાબર છે તો એ બે પદોને ભેગા કરીએ એટલે પ્લસ xy² માઈનસ xz² લખીએ xy² માઈનસ xz² લખીએ અને આ બે પદોને ભેગા કરીએ તો પ્લસ x²z માઈનસ x²y લખીએ છીએ બરાબર હવે જોજો ધીસ ઇઝ yz z માઈનસ y પ્લસ આમાંથી x કોમન કાઢીએ તો બાકી રહી y² માઈનસ z² આમાંથી x² કોમન કાઢીએ તો કે પ્લસ x² કોમન કાઢીએ તો z માઈનસ y બાકી રહે અહીંયા z માઈનસ y છે અહીંયા પણ z માઈનસ y છે પણ અહીંયા y² માઈનસ z² છે તો આમાંથી માઈનસ કોમન કાઢી લઈએ બરાબર તો આમાંથી જો માઈનસ કોમન કાઢી લઈએ તો આપણી પાસે આ શું થઈ જશે તો કે z² માઈનસ બરાબર છે શું થશે આમાંથી માઈનસ આપણે શું કોમન કાઢ્યા આમાંથી આ આપણી પાસે જે પદ હતું આ હતું બરાબર છે તો એમાંથી આપણે માઈનસ x કોમન કાઢીએ છીએ શું કોમન કાઢીએ છીએ માઈનસ x બરાબર છે તો માઈનસ x કોમન કાઢી લઈએ તો આપણી પાસે શું બાકી રહી જાય z² માઈનસ y² રહી જાય કેમ કે આપણે અવયવ પાડવા છે એટલે આપણે એક પદ વધારે લખવું પડે એના કરતા આપણે અહીંયા જ એડજસ્ટ કરી લઈએ હવે આનો અવયવ z માઈનસ y z પ્લસ y તો તે અવયવ લખી દઈએ તો કે yz x માઈનસ y માઈનસ x z માઈનસ y z પ્લસ y અને પ્લસ x² z માઈનસ y થશે x² z માઈનસ y બધામાંથી તમારી પાસે અરે આ તો z માઈનસ y છે રાઈટ બધામાંથી z માઈનસ y કોમન નીકળશે તો કે z માઈનસ y કોમન નીકળશે તો બાકી શું રહેશે yz માઈનસ x અને અહીંયા z પ્લસ y બાકી રહેશે બરાબર અને પેલે ત્યાં પ્લસ x² કોમન નીકળશે સોરી બાકી રહેશે તો હવે આ જે છે તે પદોનું વિસ્તરણ કરી નાખીએ તો this is z minus y yz minus xz minus xy plus x² થશે plus x² થશે બરાબર હવે આ જે બે પદો છે તેમાંથી તમને z સામે નીકળે તો y minus x બાકી રહે આમાંથી x કોમન કરીએ તો y minus x કોમન બાકી રહે બરાબર છે તો તે આપણે ગણતરી અહીંયા કરીએ તો this is z minus y બરાબર આમાંથી આપણે z કોમન લઈએ તો z કોમન લઈશું તો શું બાકી રહેવાનું y minus x બરાબર છે આમાંથી minus x કોમન લઈએ તો minus x કોમન લઈએ તો બાકી શું રહેશે તો કે y minus x બાકી રહેશે હવે y minus x કોમન નીકળે તો this is z minus y minus x કોમન લઈએ તો બાકી શું રહી જાય z minus x તો this is z minus x બાકી રહી ગયો બરાબર છે તો
આપણને જે જોઈતું તેના કરતા બધાની સાઈન ઓપોઝિટ આવી તો આમાંને x y કરી નાખીએ માઈનસ કોમન કાઢીએ તો x y થાય બરાબર છે આમાંથી માઈનસ કોમન કાઢીએ તો માઈનસ માઈનસ પ્લસ y z થઈ ગયા અને આ z x એ આપણે જે કિંમત નક્કી કરી તે કિંમત મળી જાય તો તમે દીકરાઓ વિચારો કે જે પરિણામો મેં તમને લખાવ્યા છે નોંધમાં એ પરિણામો યાદ હોય તો MCQ માં આ ક્વેશ્ચનની ગણતરી કરવી પડે નહીં અને જુઓ કે કેટલી અટપટી ગણતરી છે બધા પદો એડજસ્ટ કરો ને કેટલો ટાઈમ વેસ્ટ થાય તો કન્સેપ્ચ્યુઅલી બરાબર છે તમને બરાબર નોલેજ હશે તમે એના પાયાના સિદ્ધાંતો સમજેલા હશે તો તમને કોઈ તકલીફ પડશે નહીં અને ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5 બરાબર છે કે જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ તમને કોઈ નિશ્ચયક આપેલો છે અને ai જે ઘટકોનો સહયોગ દર્શાવે તો નિશ્ચયકની કિંમત આ નિશ્ચયકની કિંમત એટલે આ પાછું પરિણામ તેનું થઈ જાય દીકરાઓ જે ઘટક છે તેનો તે સહયોગ હોવો જોઈએ તો જ તે નિશ્ચયકનું મળે તો આ ઘટક a11 આ કેપિટલ A31 ઘટક બદલાઈ ગયો સહયોગનો બરાબર છે એટલે આ પરિણામ આવે નહીં અહીંયા A11 કેપિટલ A11 હા આવ્યું બાજુમાં જાઓ A12 ઘટક બદલાઈ ગયો સહયોગ આ પરિણામ આવે નહીં હવે આ પરિણામ 2111 કદી ના આવે કે બંને ઘટકો જોઈએ સરખા જ ઘટક અને તેનો સહયોગ બંને સરખા જ હોવા જોઈએ તો જ નિશ્ચયકની કિંમત મળે અને આ બાજુ જુઓ છેલ્લે એને તો આવું જ પડવાનું છે છતાં પણ ચેક કરો 1111 2121 3131 સો પ્રોપર આન્સર ઇઝ D બરાબર છે તો હવે આપણે બીજા વિડિયોમાં આના પછી જે મેં તમને આગળ વાત કરી હતી આપણે જે સહવયવ જોયા એ સહવયવ પરથી આપણે હવે સહવયવ શ્રેણિક અને શ્રેણિકનો એડજોઇન્ટ એટલે કે સહવયવ જે શ્રેણિક જે છે તે શોધીને તેના ઉપરથી આપણે એ શ્રેણિકના વ્યસ્ત શોધવાના દાખલાઓ અને પ્રશ્નો જે છે તેમાં જોઈશું કે તે પણ તમારા માટે JEE માટે કોમ્પિટિટિવ એક્ઝામ માટે અને MCQ માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે